નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીએ શિવસેના એકનાથ શિંદે સાથે મળી અને ચૂંટણી તો જીતી છે। મુંબઈની અંદર એમણે ચૂંટણી જીતી છે, એમણે બહુમતી પણ મેળવી છે, પરંતુ હવે શિવસેના એકનાથ શિંદે એ આડા ફાટ્યા છે અને એમણે મેયર પદની માંગણી કરી છે। બીજી તરફ શિવસેના ઉદ્ધવ ઠાકરેના સંજય રાઉતે એવો દાવો કર્યો છે કે એમની પાસે 108 બેઠક છે અને એ 108 બેઠક ઉપરાંત અન્ય 6 વ્યક્તિનો કે 6 કોર્પોરેટરનો એમને ટેકો મળે તો મેયર પદ માટે એવો પણ દાવો કરી શકે એમ છે। મહારાષ્ટ્રની અંદર ખાસ કરીને મુંબઈ કોર્પોરેશનનું કોકડું હાલમાં ગૂંચવાયું છે। પરિણામો જાહેર થયા ત્યારથી જ એકનાથ શિંદે પોતાની જે ટીમના કોર્પોરેટરો છે, જે વિજેતા કોર્પોરેટરો છે, એમને સીધા જ ત્યાં મતદાન ગણતરી કેન્દ્ર ઉપરથી સીધા જ 5 સ્ટાર હોટલમાં લઈ ગયા છે અને ત્યાં જ રાખ્યા છે અને એમણે હવે ભારતીય જનતા પાર્ટીનું નાક દબાવવાનું શરૂ કર્યું છે। બીજી તરફ સંજય રાઉતના દાવાને કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ એવો દાવો કર્યો છે કે જો 2.5 વર્ષ માટે મેયર એકનાથ શિંદે ગ્રુપને આપવાના હોય તો બાકીના 2.5 વર્ષ માટે એમના પણ એક મેયર રહેશે। અત્યાર સુધીના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીના મેયર મુંબઈમાં કોઈ વ્યક્તિ બન્યા નથી, ત્યારે હવે આ જે ગૂંચવાયેલું કોકડું છે એમાં કઈ રીતે એનો ઉકેલ આવે છે અને ભારતીય જનતા પાર્ટી એકનાથ શિંદેની શિવસેના કઈ રીતે આમાં સ્ટેન્ડ લે છે અને કઈ રીતે એ લોકો આગળ વધે છે એના ઉપર રાજકીય વિશ્લેષકોની પણ નજર છે। ખાસ કરીને શિવસેના ઉદ્ધવ ઠાકરે એ હવે શાંત બેસી રહે એવું લાગતું નથી। બીજી તરફ એકનાથ શિંદે પણ પોતાની જીત પર અડેલા છે કે એમને 2.5 વર્ષ માટે એમને પાર્ટીને મેયર પદ જોઈએ। આવનારા દિવસોની અંદર આ મામલે વધુ ગૂંચવાડા ઉભા થશે અને મુંબઈના સ્થાનિક રાજકારણમાં એટલે કે મુંબઈ મહાનગરપાલિકાના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે।